સમાજને શરમમાં મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં 4 ડોક્ટર મિત્રોએ આઈટી અને નર્સિંગ ભણેલી પોતાની ફિયોન્સીને એકબીજા સાથે મોકલવા માટે ફરજ પાડી હતી। આવો જોઈએ શું છે સમગ્ર મામલો। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। સમાજને શરમમાં મૂકે તેવો કિસ્સો સુરતમાં બન્યો છે। શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા 4 મિત્રોની સગાઈ થઈ હતી। આ 4 મિત્રો પોતાની ફિયોન્સીને એકબીજા સાથે સ્વાઇપ કરતા હતા, જેમાંથી એક યુવતીએ કંટાળીને શહેરના પાટીદાર સમાજના અગ્રણી પાસે જઈને પોતાની વ્યથા ઠાલવી હતી। શહેરના 4 ડોક્ટરોની ઉંમર 24 થી 28 વર્ષ સુધીની છે। તમામે MBBS સુધીનો અભ્યાસ કર્યો છે। મૂળ સૌરાષ્ટ્રના 4 ડોક્ટરોની સગાઈ થઈ હતી। તેઓ ધોરણ 11 સાયન્સમાં સાથે અભ્યાસ કરતા અને ત્યારથી તેમની વચ્ચે મિત્રતા થઈ હતી। આ પૈકી 2 યુવતી આઈટી સેક્ટરમાં છે અને એક યુવતી પેરામેડિકલમાં નર્સ તરીકે કામ કરતી હતી, જ્યારે એક યુવતી ડોક્ટર હતી। 3 યુવતીઓને આ મિત્રોએ કોઈ પણ રીતે મનાવી લીધી હતી, પરંતુ અન્ય ડોક્ટર યુવતી આ બાબતે સહમત થતી ન હતી। તેને તેના ફિયાન્સે દ્વારા બળજબરીપૂર્વક અન્ય 3 મિત્રો સાથે મોકલવામાં આવતી હતી। સમગ્ર કિસ્સો સમાજના મોભી સુધી પહોંચ્યો હતો। પછી અંતે યુવતીએ સગાઈ તોડી હતી। સમાજના અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે આધુનિકીકરણ ધંધાકીય એજ્યુકેશનમાં પણ જરૂરી હોય છે, પરંતુ સમાજને હાનિ પહોંચાડે તેને આધુનિકતા ન કહેવાય। આવી માનસિકતા ખતરારૂપ છે। જ્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા આવી માનસિક વિકૃતિનું પરિણામ છે। સામાજિક દ્રષ્ટિએ વખોડવા પાત્ર છે। લોક જાગૃતિની જરૂર છે। આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।